કાયદાનું મનઘડત અર્થઘટન કરવું, એના આધારે અધિકારીઓ કેટલી ઉદ્ધંડતા બતાવતા હોય છે, પોતાના હાથ નીચેના કર્મચારીઓને દબડાવવા, દબાવવા, ધમકાવવા. બિલકુલ એ જ કાયદો આ એમનું નેચર હોય છે. 2025ના ચોક્કસ મહિના સુધીમાં શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓમાં ભરતી કરી દેવાનું સરકારનું પ્રયત્ન હતો. શિક્ષણ વિભાગના સ્કૂલ ઓફ કમિશનરે ચૂંટણી જાહેર થઈ ગઈ, આચારસંહિતા જાહેર થઈ ગઈ, માટે હવે ભરતી માટેની કોઈ પ્રક્રિયાઓ થઈ શકે નહીં. સાહેબ, સાવ હંબક ચલાવ્યું. તમે કોઈને લેટર ના આપી શકો, એપોઇન્ટમેન્ટ ના આપી શકો, પણ ભરતી પ્રક્રિયા, ભરતી માટેનું સિલેક્શનની જે પ્રક્રિયા છે એને ચૂંટણી જોડે શું સંબંધ છે? આ બાબત ઉપર કમિશનર સાહેબ બરાબર ભીસમાં આવી ગયા છે, કારણ કે મંત્રી શ્રી વિફર્યા છે એમની ઉપર.